હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું એકદમ રૂ જેવા પોચા અને ખાવામાં જરાય ડૂચો ના વળે એવા એકદમ ટેસ્ટી ખમણ. તો આ ખમણ તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા આપણે 3 કપ પાણી લઈ લેશું. તો આપણે 3 કપ લોટ લેવાના છે, તો એટલું પાણી લઈ લેશું. તો તમે જેટલો લોટ લો ને એટલું જ પાણી આની અંદર એડ કરવાનું, અને એમાં આપણે 5 ચમચી ખાંડ ઉમેરીશું. તો તમને એમ લાગશે કે આનાથી ગળ્યા થઈ જશે 5 ચમચી ખાંડથી, પણ જરાય ગળ્યા નહીં થાય, પણ એ એકદમ મીડિયમ જ થશે. અને અડધી ચમચી આપણે લીંબુના ફૂલ એડ કરી દઈશું. લોટનું પ્રમાણ વધારે હતું એટલે આપણે લીંબુના ફૂલનું પ્રમાણ પણ થોડું વધારી દીધું, અને ચપટી હિંગ એડ કરીશું, અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. અને બધી વસ્તુ આપણે નાખી દઈએ એટલે આપણે એને 2 મિનિટ જેવું આવી રીતના ચલાવી લઈશું, જેથી ખાંડ અને લીંબુના ફૂલ અંદર સરસ મજાના એકદમ ઓગળી જાય. અને જ્યાં સુધી ઓગળી નહીં ત્યાં સુધી ચલાવવાનું. અને ઓગળી જાય પછી આપણે એની અંદર 2 ચમચી તેલ ઉમેરવાનું, અને એને પણ 1-2 સેકન્ડ જેવું ચલાવી લેવાનું. તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું. અહીંયા આપણે 3 કપ લોટ એડ કર્યો છે અને 3 કપ પાણી એડ કર્યું છે. તો હવે આને 10 મિનિટ જેવું ફેટી લેશું, અને એક જ ડાયરેક્શનમાં ફેટવાનું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ ફેટાઈ ગયો છે. તો હવે આપણે આને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું. તો ત્યાં સુધીમાં આપણે જે મોલ્ડમાં આપણે ખમણ કરવાના હોય એને તેલથી ગ્રીસ કરી લેશું, અને પાણીને ગરમ કરવા મૂકી દઈશું. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે સરસ આપણા આથા જેવું આવી ગયું છે. તો હજી આપણે એમાં 3 ચમચી તેલ ઉમેરીશું. 2 ચમચી આપણે આગળ ઉમેર્યું હતું, અને 3 ચમચી અત્યારે, એટલે કુલ આપણે 5 ચમચી જેવું તેલ ઉમેર્યું. હવે ફરી પાછું આપણે એને 10 મિનિટ જેવું ફેટી લેશું. ફેટવાથી તમારા ખમણ એકદમ સોફ્ટ બને છે. અને પછી આપણે એમાં ખાવાનો સોડા એડ કરીશું, અડધી ચમચી. જો તમારી પાસે આ સોડા ના હોય ને તો તમે ઈનોનું એક પેકેટ પણ એડ કરી શકો છો, જે ફ્લેવર વગરનું આવે છે બ્લુ કલરનું એ. તો મિક્સ કરી દીધું છે, અને હવે આપણે મોલ્ડમાં એને મિશ્રણને એડ કરી દઈશું, અને 1-2 વાર ટેપ કરી લેશું. અને આપણે જેમાં આપણે મૂકવાનું છે એને ખોલી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ ઢોકળિયું આપણું ગરમ થઈ ગયું છે. તો આવી રીતના કપડું બાંધીને ઢાંકીને મૂકી દેશું, અને મીડિયમ ફ્લેમ પર આપણે એને 20 મિનિટ સુધી ચડવા દઈશું. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એને ખોલી લેશું, અને જોતા જ ખબર પડી ગઈ કે સરસ મજાના ચડી ગયા છે. એટલે આપણે એમાં ચપ્પુ લગાવવાની જરૂર પડે એવું નથી. તમે જોઈ શકો છો કે કિનારીથી એકદમ એ અલગ થઈ ગયું છે, કર્યા વગર જ. હવે આપણે પ્લેટ લેશું, અને આવી રીતના રાખીને ઊંધી કરી લેશું, ને 1-2 વાર ટેપ કરીને એને સેજ ખોલી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ખમણની આમ જારી પડી ગઈ છે, સરસ દેખાય છે, અને એકદમ સોફ્ટ બન્યા છે. હું તમને નજીકથી પણ બતાવી દઉં. તો ખમણને થોડા ઠંડા પડવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે એનું પાણી બનાવી લેશું. તો હવે આપણે ગેસ પર એક પેન મૂકીશું, અને એમાં રાઈ એડ કરીશું 1 ચમચી, અને થોડીક આપણે હિંગ એડ કરીશું. પછી આપણે એમાં લીલા મરચા 2 ચમચી એડ કરીશું. તો આ તીખા મરચા જે ઓલી ઝીણી પાતળી આવે છે ને મરચી એ છે. તો આને આપણે ચેડવવાના નથી, સેજ 1 સેકન્ડ 2 સેકન્ડ જેવું ફેરવી લેશું, અને પછી તરત જ 1 કપ આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો 1 કપ જેવું પાણી લઈ લેવાનું, અને આ બધું એક સાથે નહીં રેડવાનું, થોડું થોડું રેડવાનું, જરૂર પડે એટલું. તો અડધી ચમચી આપણે મીઠું એડ કર્યું છે, અને 2 ચમચી આપણે ખાંડ એડ કરીશું, અને બધી વસ્તુને ઓગાળી લેશું. જો હળદર તમારે અત્યારે એડ કરવી હોય તો અત્યારે પણ કરી શકાય, ને જ્યારે મિશ્રણ તમે બનાવો ને ત્યારે પણ એમાં પણ એડ કરી શકાય. તો મિશ્રણ આપણું અંદર ઉપર રેડવાનું પાણી તૈયાર છે, અને ખમણ પણ આપણા ઠંડા થઈ ગયા છે. તો આપણે એને કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી સરસ મજાના કટ થઈ જાય છે, ને એકદમ સોફ્ટ બન્યા છે. જાળીદાર ખમણ બનીને આપણા તમે જોઈ શકો છો કે તૈયાર છે. હવે આપણે જે વઘાર બનાવ્યો હતો એ ઉપર એડ કરી દઈશું.
એડ કરતાની સાથે જ આપણા ખમણ એકદમ પીળા બનીને તૈયાર થઈ ગયા છે. એનો કલર એકદમ ખમણનો આવી ગયો છે અને ઉપરથી આપણે ધાણા ભભરાઈ દઈશું. આની સાથે તમારે કોપરાની એકદમ છીણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી બજાર જેવા ખમણ. આ ખમણ ઢોકળા તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. એટલા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. તો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો ફરી મળશે એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.